આવડે દરેક બાળકને ચાલો ત્યારે રફ નોટ કાઢો. ફેર નોટમાં ઘડીક નહીં 10 મિનિટ રફ નોટનું કામ છે. હા છેલ્લે જ ચાલુ કરે. છેલ્લે ઊભો થઈ ગયા. છેલ્લે બોલ એનું વિકલન. આવડે નથી આવડતું? જલ્દી બોલ, સમય ન બગાડે. ભલામણ આવડે કે નથી આવડતું એમ કે. એમ તો ભાઈ ના જ પડવાની, પહેલા પડ દે ને. ઉભો થાય ભાઈ. બરોબર. ઉભો રહી ગયા તું. બે નિયમ લખાયા હતા આપણે, ખબર? જેની સાપેક્ષે વિકલન કરવાનું હોય અને જેનું વિકલન કરવાનું હોય બે હરખા હોય તો ડાઉન એન્ડ કટ થાય. બીજું, જેને તમારે ડાઉન એન્ડ કટ કરવાનું એ પદ ફરજિયાત ક્યાં હોવું જોઈએ? હવે આનું વિકલન કે તું ને તું. જોરથી બોલ. એટલે બોલેસ કે મને સંભળાતું નથી? મારા કાનમાં મેં લખ્યું, મને કે શું બોલે યાર? હાલ હવે ટી ઉપર બે ઘાત આવું ને ભાગું. બરોબર બે ગયા. ડાઉન એન્ડ કટ તગડો આગળ. ટી ની એક ઘાત કપાઈ જાય. મોટા વિકલન નાની કરતા થોડાક એવા આવું આપશે. કાઉન્સ. તો આની અંદર શું કરવાનું તમારે ધ્યાન રાખો. અહીંયા પછી વિકલન કરજો શાંતિથી. ઘાતાંક એક હોય, અહીંયા કાઉન્સની ઘાત એક છે તો કાઉન્સ ખુલ્લો કરવાનો. જો આવી રીતે આને અંદર ગુણાવી દો. તો અંદર ગુણાવી આપણે એટલે d/dx x² પ્લસ d/dx x⁻. હવે ડાઉન એન્ડ કટ એટલે 2x વત્તા ડાઉન એટલે છગડો આગળ અને x ની જેટલી ઘાત હોય એમાંથી એક ઘાત શું થઈ જાય? બાદ. એટલે આવો જવાબ આવે આનો. આના કરતા હજી અપર લેવલ. ધારો કે આવું આપણે d/dy y² વત્તા y ઘન, પણ આખા કાઉન્સની 3 ઘાત. કાઉન્સની ઘાતાંક 1 કરતા વધારે હોય તો હવે નો તમે આને અંદર ગુણાવી શકો. હાલે? હવે નો હાલે. તો આ કાઉન્સને પદ તરીકે લઈ લેવાનું. આ એક પદ છે એવું વિચારી લો, આખો કાઉન્સ. હવે આખો કાઉન્સ પદ તરીકે છે તો એનું ડાઉન એન્ડ કટ કરી નાખો. એટલે ડાઉન એન્ડ કટ કરી એટલે તગડો આગળ આવે. y² વત્તા y ઘન એની કેટલી ઘાત વધે? 2. આપણે કાઉન્સના વિકલન કરી નાખ્યું પદ તરીકે. આ કાઉન્સને મેં પદ તરીકે ધારી લીધું આના જેમ. કેમ ટી એક પદ હોય એવી રીતે આખા કાઉન્સને એક જ પદ ધારી લીધું અને વિકલન કરી નાખ્યું. હવે જેને તમે પદ તરીકે ધારેલું હોય એનું બાજુમાં વિકલન કરવા. મેં કાઉન્સને પદ તરીકે ધારેલું હતું એટલે એનું વિકલન બાજુમાં મોટા કાઉન્સમાં d/dy કાઉન્સની અંદર કોનું વિકલન કરવાનું? કાઉન્સનું. કાઉન્સ જ લખવાનું ખાલી અહીંયા y² વત્તા
વાય ઘન. ઉપર ઘાત નો લખતા, ધ્યાન રાખજો. આનું વિકલન આપણે પદ તરીકે કરી નાખેલું છે, પણ પદ તરીકે તમે જેને ધારેલું હતું એ કૌંસ મેં બાજુમાં લખી નાખ્યો, d/dy કૌંસમાં y² વત્તા y ઘન. હવે આને અંદર ગુણાઈ દો એટલે આવશે આ 3y² વત્તા y ઘન આખા કૌંસનો વર્ગ. આને અંદર ગુણાવી તો d/dy y² વત્તા d/dy y ઘન એટલે આ આવશે 3y² પ્લસ y ઘન આખા કૌંસનો વર્ગ. અને આનું ડાઉન એન્ડ કટ એટલે 2y પ્લસ 3y². આવો જવાબ આવે. આનું વિકલન આવું થાય. બરોબર. હજી આના કરતા અપર લેવલ છેલ્લું આવું આપેલું હોય d/dt 1/t² પ્લસ 6 2 ઘાત. તો છેદમાં તો હાલે જ નહીં, પહેલા એને અંશમાં લઈ લો. હાલો આને અંશમાં લો, d/dt t² પ્લસ 6 એની -2 ઘાત થઈ જાય. હવે કાઉન્સ આવ્યો તો કાઉન્સને પદ તરીકે જ વિચારવાનો, કાઉન્સ તરીકે જોવાનો જ નહીં. આ એક નાનકડું એવું પદ છે જેની -2 ઘાત છે. પહેલા ડાઉન એન્ડ કટ -2 t² પ્લસ 6 ની -2 -1. અને હવે તમે જેને પદ તરીકે વિચારેલ છે એનું વિકલન બાજુમાં કરવાનું ભૂલવાનું નહીં. d/dt આને આ લખી નાખો અને કાઉન્સ લખી નાખી, ખાલી કાઉન્સ જ, નો ઘાતાંક t² પ્લસ 6. તો આનું થઈ જશે -2 t² પ્લસ 6 -3 ઘાત છે, આખો કાઉન્સ હું છેદમાં લઈ ગયો, કેટલી થઈ જાય +3. આનું વિકલન તો આને અંદર ગુણાવો. હવે એ મોઢે આવડવું જોઈએ. t² નું શું થાય 2 × t અને 6 નું એટલે આનો જવાબ આવશે -4t છેદમાં t² પ્લસ 6 આખા કૌંસનો ઘન. આના ઉપરથી આવું થાય. આ છેલ્લી અને લેટેસ્ટ મેથડ અથવા આ પ્રકારના વિકલન તમને JEE માં જોવા મળશે. બરાબર. તો આવા 2-4 વિકલન આપું છું, ખબર પડી ગઈ આખી વસ્તુમાં. સ્ટેપ બાય સ્ટેપ આગળ વધ્યા. કાઉન્સની 1 ઘાત હોય તો પ્રેમથી અંદર ગુણાવી દો, 1 કરતાં વધારે ઘાત હોય તો ડાઉન એન્ડ કટ કરો, પછી કાઉન્સનું વિકલન બાજુમાં કરો. કાઉન્સ છેદમાં હોય તો પહેલા એને અંશમાં લઈ આવો, પછી કાઉન્સનું વિકલન કરો અને એનું વિકલન પાછું ક્યાં કરો બાજુમાં. તો આવા 5-6 અથવા 2-3 વિકલન આપું છું. શાંતિથી જેટલું આવડે જેવું આવડે એવું જાતે વિકલન કરજો, જેથી ભૂલની ખબર પડે કે અહીંયા ભૂલ પડે. હજી રફ નોટમાં જ ધારો કે આ રીતે આપેલું d/dz 1/z ઘન પ્લસ z². d/dp 1/6p. d/dr 1/3r પ્લસ r². એનો વર્ગ. આ ત્રણના શાંત ચિત્તે વિકલન કરો. સાદું રૂપમાં જ માર ખાઈ જાઓ છો. ઉતાવળ કરો નહીં, 1-2 સ્ટેપ વધારે લખવા પડે તો અત્યારે હજી તમે નવું વિકલન શીખો છો, લખવાના, મૂંઝાવાનું નહીં. ભલે 2 સ્ટેપ વધારે લખવા પડે, બરોબર, 2 સ્ટેપ ભલે વધારે થાય, લખવાના અત્યારે. પછી ફાવટ આવી જાય પછી ન લખો તો વસ્તુ અલગ છે આખી. હવે આમાં
આ ઘાતાંક ઉપર આવે આવડું, તો અહીંયા ઘાતમાં 1 ગણાય, ઉપર આવે એટલે આમ લખાય. અહીં જોજો ભાઈ, પછી વાતું -1. આનું વિકલન ફટાફટ કરી તો આવું થાય, -1 z3 વત્તા z2 એની 2 ઘાત અને 3z2 વત્તા 2z. આવો જવાબ આવે. આને ભાઈ કાઉન્સ ખોલવાની કેવી કઈ જરૂર નથી. આપણે એ ખોલીને ટૂંકમાં હેરાન જ થવાનું ને, કારણ કે કાં માઇનસ ભૂલી જાઓ અને કાં આડે ધડ ગુણાવી નાખો, એટલે એવી કઈ જરૂર નથી. આપણે એક જ કામ છે, ઘાત માઇનસ ન રહેવી જોઈએ. ઘાત પ્લસ કરવાની છેદમાં લઈ ગયા, કેટલા નાવો જવાબ આવે? એટલે એ ઉપર રાખો એને કોઈ વાંધો નથી, બરોબર. હાલો રેડી. આ ઘાત રહી પ્લસ કરવાનું કારણ ઈ તમને એમાં z ની કિંમત આપશે કે z બરાબર 5 માટે કિંમત ગોતો. તો પછી આને અંદર ગુણાવીને શું કામ હેરાન થવું જોઈએ? સીધા z બરાબર 5 મૂકી દેવાય કે આને તમે પેલા ગુણાવો, એમાં વળી પાછો ક્યાંક માઇનસ રહી જાય, પછી z ની કિંમત મૂકો. સાદું રૂપ આપવું જરૂરી નથી બહુ, બરોબર. હાલો તો આનું તો -6/p². આ ઘાત 6p જે છે એમાં 1/6 તો બહાર નીકળી જવાના, -6 ને 1/6 બહાર નીકળી જવાના, અને 1/p નું તો p ની -1, p ની -1 નું વિકલન આપણે કરી તો -1 p ની -2 ઘાત, એટલે આનું આવે -1/6p². કેટલા ના આવે આવું? જોયું? નિયમ એપ્લાય કરો. મેં 2 જ નિયમ એટલે લખાયા, 2 નિયમ જ. જો પેલો નિયમ, જે કિંમત રહી એને બહાર કાઢો. અહીં જો હું શીખવાડું. 1/6 ને બહાર કાઢ, d/dp 1/p વધે. છેદમાં હોય તો વિકલન નથી થતું, તો અંશમાં લઈ લો એને. 1/6 d/dp p ની -1 ઘાત. હવે વિકલન થાય તો વિકલન કરો, ડાઉન એન્ડ કટ. 1/6 ડાઉન -1 ઘાત કટ, -1 હતી અને -1 બીજી -2. આ માઇનસ અહીંયા ગુણાવવું એટલે -1/6 અને p ની 2 ઘાત છેદમાં જતી રહે, p². -1/6p² થાય. આનું સેમ આ છે, કોઈ ફેરફાર વગર. આ કાઉન્સ આખું ઉપર લઈ જાઓ, -2 ઘાત થાય, -2 આગળ આવે, -3 ઘાત થાય. આ કાઉન્સનું પર્સનલ વિકલન કેટલું થાય? તો 3 + 2r. એટલે આનો જવાબ હું તમને લખી દઉં તો આનો જવાબ આવશે -2 છેદમાં 3r વત્તા r² એની 3 ઘાત અને કાઉન્સમાં 3 + 2r. આવો જવાબ કેટલા ના આવે? જોયું? ઓવર કોન્ફિડન્સ મારશે તમને નક્કી. તમારા કરતાં બાયોલોજી વાળાને સારું પરફોર્મન્સ છે. આમાં 2 પ્રકારના ઓલા ઘડા આવે, ખબર? વાર્તા સાંભળી? અધૂરો ઘરો હોય ને છલકાય વધારે, અડધું આવડતું હોય ને હાનિકારક છે, ધ્યાન રાખજો તમે. આ હું વિકલન શીખવાડતો હતો ને ત્યારે અડધા ગણવા માંડ્યા હતા. શીખાય નહોતા, અહીં શીખવાડતો હતો તે હાથે ગણતા હતા. લે હાલ, એનો મિનિંગ કાંઈ ના આવડતો હોય તો હાથ તો ઊંચા થતા નથી. એટલે હાવ જીરો હોય ને એને શીખવાડવું હેલું. આમાં અડધન ઘૂસી ગયું મગજમાં આડેધડ. હવે તમે કરો તમારી રીતે વિકલન. મેં 2 નિયમ આપેલા તમને, એ નિયમ પ્રમાણે હાલો, ઓલા નિયમ પ્રમાણે હાલો. મને વિકલન આવડવું જોઈએ એટલી ખબર પડે, ગમે એવું હોય. આ કાઉન્સ ઉપર લાવ્યા એટલે -2 ઘાત થઈ, -2 -3 થઈ ગયા, નીચે લઈ ગયા. આ કાઉન્સનું પર્સનલ વિકલન કરો, 3r નું શું થઈ ગયા? ખાલી તગડો. dr નું પર્સનલ વિકલન આવી રીત થાય, d/dr કાઉન્સમાં 3r, તગડો બહાર નીકળી જાય, અંદર વધે dr/dr, ઉડી ગયું. આ ખાલી 3 વધે. આનું ડાઉન એન્ડ કટ 2r. હવે આને નથી ગુણવાનું, આની યારે એ કિંમત મૂકી દેવાની સીધી, હેરાન નહીં થવાનું બહુ, બરોબર? આવો જવાબ આવશે. હજી એક આપું છું, હવે વિકલન કરો એટલે બહુ હવામાં ન રહો ભાઈ, ઉડી જાય નહીં તર.
થોડીક સ્પીડ રાખજો. 3x + 2 d/dx 3x + 2. હા બગડો બગડો. હા 2 છે બગડો. સાદુરૂપ પર બહુ નિસ્બત નથી આપ ઘાત રહીની પ્લસ રહી ગયું બીજું કઈ નહીં. હાલો આટલી બધી વાર આ બાજુ છેલ્લે આ બાળકીને બોલે થયું બોલો. હે આ પૂરું કરો હાલો હાલો ફટાફટ. હાલા સીધા સાદા બે સિમ્પલ નિયમ સિવાય બીજી કોઈ વસ્તુ જ નથી. આમ કેટલું થયું એ કે મને આપ. આ બાજુ બીજા કોઈ બોલો. -3/3x + 2 આખા કૌંસનો. સરસ સાચું કમ્પ્લીટ. સિમ્પલ નિયમ ખાલી એટલો છે. પહેલી વસ્તુ તો છેદમાં હાલે જ નહીં. ઉપર લઈ લો એને હાલ તો ઉપર લઈ લઈએ આપણે એટલે લખાય d/dx 3x + 2 raised to -1. હવે ડાઉન એન્ડ કટ કરો તો ડાઉન -1 આગળ 3x + 2 કટ કરો એટલે -2. હવે કાઉન્સનું વિકલન બાજુમાં કરો મોટા કાઉન્સમાં એટલું શીખડાયું આપણે તો d/dx કૌંસમાં 3x + 2. તો આને રફ કામમાં કરી નખાય આ બેને ગુણાવીને આમ રફ કામમાં. તો 3x નું રફ કામમાં એ વિકલન કરી પર્સનલ આમ અલગ અલગ એટલે ચિંતા નહીં. હવે આમાં તગડો બહાર નીકળી જાય તો અંદર વધશે આવું તો આને વંચે તો dx ના છેદમાં dx જ ને. પછી શું કામ ડાઉન એન્ડ કટની માથાકૂટ જ કરવી જોઈએ. સીધું ગયું કોણ વધ્યું 3 એટલે કે આનું વિકલન આવશે 3. બગડાનું તો શું થઈ જવાનું તો આખા કાઉન્સનું વિકલન 3 આવ્યું એ 3 આવી ગુણો -3 આ કાઉન્સ છેદમાં જતો રહે આખા કાઉન્સનો વર્ગ. આ જવાબ આટલો જવાબ મળશે. બરોબર પ્રેક્ટિસ કરો હજી જરૂર છે. આપણે દરેક લેક્ચરમાં એક બે દાખલા વિકલનને આવી રીતે આપતા રહેશું. 2 નિયમ ખાલી તમે મગજમાં ઘૂસેડી દો એટલે બીજી કાંઈ જરૂર નથી. આપણે પહેલું તો જેનું વિકલન કરવાનું હોય જેની સાપેક્ષે કરવાનું હોય બે સરખા હોવા જોઈએ અને જેનું વિકલન કરવાનું હોય ફરજિયાત ક્યાં હોવું જોઈએ અંશ. બસ આટલી નાની વાત યાદ રાખો એટલે અઘરામાં અઘરું વિકલન આવો. આપણે હવે આગળ ચાલુ કરીએ. ઓહો સરેરાશ ઝડપ અહીં ધ્યાન આપજો. હવે થોડીક સ્પીડમાં હાલશે ગાડી. સરેરાશો ઝડપ તો સરેરાશ ઝડપ તો હા સૂત્ર યાદ રાખો વાર્તા પૂરી. તો સૂત્ર છે પથ લંબાઈ કાપેલ અંતર છેદમાં સમયગાળો. હલો અહીં ધ્યાન આપો. મોઢે લખી શકશો તમે આરામથી. વ્યાખ્યા કઈ રીતે બનાવવાની તો શીખડાયું હતું ને છેદ શું કરી નાખવાનો JEE માં શીખડાયું હતું આપણે.
એકમ હોય તો એ રાશિ ક્યાં રહેલી હોય? છેદમાં. તો આની વ્યાખ્યા બને આવી, સાવ સહેલી. ગતિમાન પદાર્થે એકમ સમયમાં કાપેલ કુલ અંતરને અથવા પથ લંબાઈને તે પદાર્થની સરેરાશ ઝડપ કહેવાય. આ વ્યાખ્યા. તો વ્યાખ્યા ગોખવાની જ નથી આપણે. સૂત્ર આ લખજો ને તો વ્યાખ્યા બધી ત્રીજા ચેપ્ટરની ખોટી પડશે. ગતિમાન પદાર્થ નહીં લખવાનું. ગતિમાન પદાર્થે એકમ સમયમાં કાપેલા કુલ અંતરને તે પદાર્થની સરેરાશ શું કહેવાય? ઝડપ. એસઆઈ એકમ તો અંતરનો શું હતો? મીટર. સમયનો સેકન્ડ. પારિમાણિક સૂત્ર m0 l1 t-1. હવે તમે પથ લંબાઈ વિશે જાણો છો ને, એ બધી માહિતી આમાં છાપવાની. બોલો, પથ લંબાઈ ફરજિયાત કેવી મળતી હતી? ધન. સરેરાશ ઝડપે ફરજિયાત કેવી આવશે? તો ધન. તે હંમેશા ધન હોય. બીજું, પથ લંબાઈ સદીશ હતી કે અદિશ હતી? અદિશ. તો સરેરાશ ઝડપે તે અદિશ રાશિ છે. આગળની માહિતી. સરેરાશ ઝડપ આપણને કઈ માહિતી પૂરી પાડે? તો તે સમગ્ર ગતિ દરમિયાન ની ઝડપનું મૂલ્ય આપે છે. આમ તો ઝડપનું માત્ર મૂલ્ય આપે છે. માત્ર મૂલ્ય. સરેરાશ ઝડપ પૂરી. આટલું આ પોઈન્ટ સમજાવું હું તમને થોડીક વારમાં, બરાબર? સરેરાશ વેગ ભણીને એટલે તો સરેરાશ ઝડપમાં નવીન કંઈ નથી. જે વિદ્યાર્થીને પથ લંબાઈ ગોતતા આવડે એને સરેરાશ ઝડપ આવડે. પથ લંબાઈમાં બુદ્ધિ દોડાવતા હતા, રકમની અંદર જેટલા અંતર આપતા તેનો સીધો શું કરતા હતા? તો સરેરાશ ઝડપ માટે સમય વડે ખાલી ભાગી નાખવાની એટલે સરેરાશ ઝડપ મળી જાય. તો આની કમ્પેરિઝનમાં બીજી રાશિ સરેરાશ વેગ. તો એનું સૂત્ર સરેરાશ વેગ બરાબર સ્થાનાંતર છેદમાં સમયગાળો. તો વ્યાખ્યા, ગતિમાન પદાર્થે એકમ સમયમાં કરેલા સ્થાનાંતરને તે પદાર્થનો સરેરાશ વેગ કહેવાય. એસા એકમ. તો સ્થાનાંતર શેમાં મળતું હતું? મીટરમાં. સમય સેકન્ડ. પારિમાણિક સૂત્રો તો m0 l1 t-1. આની જ કમ્પેરિઝનમાં આપણે હાલવાનું છે. બોલો, સ્થાનાંતર ધન, ઋણ કે શૂન્ય હતું કે નહીં? દાખલા ગણતા હતા આપણે. તો એનો મિનિંગ સરેરાશ વેગ પણ ધન, ઋણ કે શૂન્ય હોઈ શકે. સ્થાનાંતર સદિશ હતું કે અદિશ? તો તે સદિશ હોવાથી સરેરાશ વેગ પણ સદિશ હોય. હવે આ આપણને નવીન શું માહિતી આપશે? તો આ માત્ર ઝડપનું મૂલ્ય આપતું હતું. તે સમગ્ર ગતિ દરમિયાન ઝડપની દિશા સહિત મૂલ્ય આપશે. માત્ર મૂલ્ય નહીં, દિશા સહિત મૂલ્ય. હું બે વાક્ય બોલું એટલે ખબર પડે. એક ભાઈ સુરેન્દ્રનગરથી અમદાવાદ જાય છે,
અમદાવાદ પહોંચીને જોઈ સામેવાળા વ્યક્તિને એવું કે હું 120ની ઝડપે આવેલ છું, તો એ સરેરાશ ઝડપ બોલે. પણ એવું કે હું 120ની ઝડપે લીમડીવાળા રોડે આવ્યો, વિરમગામથી નહીં લીમડી થઈ, તો એ સરેરાશ વેગ દિશા સહિત માહિતી આપી. બરાબર. હવે સરેરાશમાં આ શબ્દ શું કામ લખું હું? સમગ્ર ગતિ. ધ્યાનથી સમજો, કારણ કે તત્કાલીન આપણે ભણશું. જ્યારે આપણે અહીંયાથી ગાડીમાં બેઠા 8 વાગે અને 9:30 અમદાવાદ, બધાય વ્યવહારમાં અનુભવ કર્યો હશે. એટલે તમે જેના ઘરે પહોંચો ને એ તો તરત પૂછે 1.5 કલાકમાં સુરનગરથી અમદાવાદ આવી ગયા, કેટલી સ્પીડે ગાડી એકાઈ? એટલે તરત જે વિદ્યાર્થી વ્યક્તિ ગાડી એકાવતો હતો એ ના 120-130 હાલતી હતી. એટલે આનો અનુભવ કરેલો ને જનરલી. તમે કોઈ પણ જગ્યાએ સમય કરતાં વહેલા પહોંચી જાઓ તો તરત તમને એ અચરજ પામીને પૂછે કેટલી ઝડપે ગાડી હાલતી હતી, આટલી સ્પીડમાં આવી ગયા, આટલી ઝડપથી વહેલા આવી ગયા. તો નોર્મલ તમે જવાબ આપો, તો આ જે જવાબ તમે આપો છો ને એ સમગ્ર ગતિ દરમિયાનની ઝડપ છે. સરેરાશ સમગ્ર ગતિ દરમિયાન એવરેજ સ્પીડ. પણ હકીકત એવું હોતું નથી કે 120-130 કોન્સ્ટન્ટ હાલતી હોય ગાડી, તો બમ્પમાં 4 ટાયર નીકળી ગયા. એટલે જ્યાં એ પ્રકારના રસ્તા આવે ત્યાં ગાડીની સ્પીડ 40-50 થઈ જાય. હાઈવે આવે તો 200 પહોંચી જાય, બની શકે. એવરેજ સ્પીડ તમે બોલો છો, ગતિ દરમિયાનની એવરેજ સ્પીડ સમગ્ર ગતિ દરમિયાન. તો ટૂંકમાં કહેવાનો મિનિંગ, સરેરાશની જ્યારે ગણતરી કરીએ તો કોઈ ગતિ દરમિયાનનો એક પોઈન્ટ ધ્યાનમાં લેવામાં નથી આવતો. એ સમગ્ર ગતિને ડિસ્ક્રાઇબ કરે છે, આખી ગતિ શરૂઆતથી અંતિમ. બરાબર. આ સરેરાશ છે. હવે એક પોઈન્ટ એવો હતો કે જે જગ્યાએ તમને યાદ હોય પથ લંબાઈ સ્થાનાંતર કેવા મળતા હતા? સમાન. કયો પોઈન્ટ હતો? હા, સુરેખ પથ પર એક જ દિશામાં ગતિ થતી હોય તો સરેરાશ ઝડપ ઇક્વલ ટુ શું આવશે? સરેરાશ વેગ. કારણ કે અંશ સરખા થઈ જાય, અંશ બેના એક સરખા થઈ ગયા. બરોબર. અને બાકીના બધા કિસ્સા માટે પથ લંબાઈ કેવી મળતી હતી? મોટું. બાકીના બધા જ કિસ્સા માટે, એટલે કોઈ પણ પ્રકારની અન્ય ગતિ માટે, તો એના માટે સરેરાશ ઝડપ ધન જ આવશે, એટલે મોટું જ હોય. ઇઝ ઓલવેઝ ગ્રેટર ધેન સરેરાશ વેગ. હવે દાખલાઓ માટે સૂત્ર, તો સૂત્ર બેયના કોમન સૂત્ર. પહેલા સરેરાશની સંજ્ઞા જણાવો. શું હતી? બીજા ચેપ્ટરમાં લીધી હતી આપણે. એક તો મીન, બીજું બાર અને ત્રીજું ખૂણિયો કૌંસ. બીજા ચેપ્ટરમાં આ વાપરી ગયા, ત્રીજા ચેપ્ટરમાં આપણે આ વાપરશું. સરેરાશ એટલે ખૂણિયો કૌંસ. તો સરેરાશ વેગનું સૂત્ર લખી દે આવું આવે. ખૂણિયા કૌંસમાં v ઇક્વલ ટુ ડેલ્ટા એક્સ એટલે સ્થાનનો ફેરફાર છેદમાં સમયનો ફેરફાર. આને તો વાંધો જ નથી આવવાનો, કારણ કે આમાં આપણે બુદ્ધિ જ નહીં દોડાય. રકમમાં 5 મીટર, 6 મીટર, 7 મીટર આપેલું હોય, સીધો સરવાળો છેદમાં સમય. આમાં જ ગોતવાનું છે મેં, કારણ કે આપણે દાખલા ગણ્યા હતા ઉત્તર દક્ષિણ વાળા, એમાં આમાં ક્યાં બુદ્ધિ દોડાવતા હતા આપણે? બુદ્ધિ શેમાં દોડતી હતી? સ્થાનાંતર. તો આમાં એવું જ થવાનું, સરેરાશ ઝડપમાં ચિંતા નથી કરવાની. આ જે સૂત્ર છે એ સરેરાશ વેગનું જનરલ, જેને યાદ રખાય આવી રીતે. એક્સ અંતિમ એટલે અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક સ્થાન છેદમાં અંતિમ સમય માઇનસ પ્રારંભિક સમય. તો આને થોડુંક સ્પીડમાં લખનાવો, સ્પીડ રાખજો થોડી. હજી એક ટોપિક આવશે. એના પછી આની જ કમ્પેરિઝનમાં તત્કાલીન અથવા તાત્ક્ષણિક ઝડપ અથવા એનું નામ તત્કાલીન
કે તાત્ક્ષણિક વેગ બે એક જ છે. હવે સરેરાશ કરતા આમાં અલગ શું? તો એક જ પોઈન્ટ અલગ પડે કે ગતિમાન પદાર્થની કોઈ ચોક્કસ સમયે એટલે નિશ્ચિત સમયે ઝડપ અથવા વેગ એટલે તત્કાલીન ઝડપ અથવા ગણી શકો તત્કાલીન વેગ. એક જ શબ્દ અલગ. પ્લસ સરેરાશની અંદર શું હતું કે સમગ્ર ગતિની માહિતી આપે. આ ગતિની માહિતી સમગ્ર ગતિ યાર કઈ લેવા દેવા જ નથી. કોઈ નિશ્ચિત સમયે તમારે વેગ જોતો હોય તો એના માટે આ વ્યાખ્યાયિત કરવામાં આવે છે, જેના માટે સમયગાળો અત્યંત સૂક્ષ્મ લઈ લેવામાં આવે. એક જ સમય જોતો એટલે સમયગાળો હોય જ નહીં, નિશ્ચિત સમય જ. તો એનું સૂત્ર બનશે આવું, dx/dt. આને વંચાય સમય સાપેક્ષે વિકલન, પણ કોનું? સ્થાનનું. તો સ્થાનનું સમય સાપેક્ષે પ્રથમ વિકલન, પહેલું વિકલન. એટલે આના દાખલામાં આપણે વિકલન કરશું. ઓલાના દાખલામાં વિકલન નહીં થાય, કિંમત મૂકો જવાબ લાવો. આની અંદર વિકલન આવશે. તો આમાં અને સરેરાશમાં નાનકડો એવો જ ફેર છે. જો એ પ્રેક્ટિકલ ઉદાહરણથી સમજ્યું, હમણાં હતું નહીં. દાખલા તરીકે 8 વાગ્યાથી 9:30 સુરનગર અમદાવાદ. તો હમણાં જે પ્રશ્ન હતો એ જ રીતે ત્યાં પહોંચી ગયા પછી પ્રશ્ન આવ્યો કે કેટલી ઝડપે ગાડી હલાય. તો જે જવાબ આપણે આપ્યો 120-30 કિલોમીટર પ્રતિ કલાક. તો આ જવાબ આપણે એવરેજ સ્પીડનો આપી દીધો, સરેરાશ સ્પીડ. પણ જો સામેવાળો વ્યક્તિ આપણને એક્ઝેક્ટલી એમ પૂછે કે 7:30 તમે કઈ જગ્યાએ હતા, અથવા તો ત્યારે ગાડીની સ્પીડ શું હતી, તો એનો જવાબ આપણી પાસે નો. કારણ કે ભાઈ ગાડી એકાવીક સ્પીડોમીટર આમ એટલે 8.5 નહીતર વીમો પાસ થઈ ગયા. ગાડી એકાવતા સ્પીડોમીટર સામું જો હા હમણાં ઓલાનો ફોન આવે એટલે કહું કે અત્યારે આટલી સ્પીડ, અત્યારે આટલી સ્પીડ. એટલે કોઈ ચોક્કસ સમય એ પ્રશ્ન ગતિપથ દરમિયાન જે સમયગાળો છે 8 થી 8:30 એમાં કોઈ પણ એક ચોક્કસ સમય 8:15 લઈ લો કે 9:15 જે સમય હોય, કોઈ એક નિશ્ચિત સમયે મારે ઝડપ જોતી હોય કારની, તો એનો જવાબ અશક્ય હતો ત્યારે. એટલે એના માટે આ શોધવામાં આવ્યું કે કોઈ ચોક્કસ ક્ષણે એટલે સમયે તમારે ઝડપની માહિતી જોતી હોય તો વૈજ્ઞાનિકોએ આ સૂત્ર શોધી દીધું કે આની અંદર તમે કિંમત મૂકશો એટલે તમને જે સમયે તમારે ઝડપની માહિતી જોતી હોય એની મળી જશે નિશ્ચિત સમયે. એમાં આખા ગતિપથને કંઈ લેવા દેવા નથી. તો સરેરાશમાં અને તત્કાલીનમાં નાનકડો એવો જ ફેર કે સરેરાશની અંદર સમયગાળો આવશે. એટલે જો આ સમયગાળો થયો 1.5 કલાકનો, અને આની અંદર સમયગાળો નહીં આવે, એક જ સમય આવશે નિશ્ચિત. હવે એમાં વાક્ય રચના ધ્યાનથી સમજો, કારણ કે રકમમાં તમને નહીં કહે સરેરાશ ગોતો કે તત્કાલીન, એ આપણે નક્કી કરવાનું. એ જ મેઇન પોઈન્ટ છે. એ આવું કહેશે, જો બેયમાં હાથી ઘોડાનો ફેર. 50 સેકન્ડમાં સરેરાશ ઝડપ ગોતો અથવા ઝડપ ગોતો. 50 સેકન્ડમાં ગોતવાની કીધી તો એ 50 સેકન્ડમાં એટલે સમયગાળો થયો 0 થી 50 સેકન્ડ એમ, 0 થી 50 સેકન્ડ. અને અથવા આવો પૂછે 50મી સેકન્ડે ઝડપ ગોતો, તો 50મી સેકન્ડ એટલે નિશ્ચિત શું થયો? સમય. તો આના માટે તમારે કઈ ઝડપ ગોતવાની હોય? તત્કાલીન એટલે આવડી. અને આના માટે તમારે કઈ ગોતવાની હોય? સરેરાશ. આ ધ્યાનમાં રાખજો, દાખલામાં આ જ આવશે કે આટલા મી સેકન્ડે અથવા આટલી સેકન્ડમાં, તો તમારે એ નક્કી કરવાનું રહેશે. એના ઉપરથી દાખલો થઈ જવાનો. એટલે આમાં તો વિધેય આપેલું હોય ને ત્યારે જ આપણે આનો ઉપયોગ કરશું. જનરલી વિધેય આપેલ હોય ત્યારે
વાપરવું. એટલે વિધેય એટલે 10માં આવતું એફ ઓફ એક્સ, પછી એક્સનું સમીકરણ હોય. આપણે 11માં આમાં ટીનું આવશે બધી જગ્યાએ. ટીની સાપેક્ષે જ વિકલન થવાનું ફિક્સ. બરાબર. તો સિમ્પલ, તત્કાલિક, ખાલી આટલું લખ નાખવાનું. એટલે એ વેગ વિશેની માહિતી પૂરી બધી.